વેલકમ વિદ્યાર્થી મિત્રો. આપણે જ્યારે કાલે લેક્ચર પૂરો કરેલો બરાબર, ત્યારથી મેં એમ કીધેલું કે આ 3 દાખલા હું તમને જાતે આપું છું. ઓકે, તો 3 દાખલા છે આપણે ફરીથી જોવાના છે બરાબર છે કે ભાઈ કઈ રીતના દાખલા છે, શું માથાકૂટ છે. હવે લાસ્ટ આપણે જે તરંગાંક અને તરંગ સંખ્યાનું જે સૂત્ર જોયેલું બરાબર છે, એ તરંગ સંખ્યા અને તરંગાંકના સૂત્ર ઉપરથી આપણે એના દાખલા જે છે એના વિશે આપણે માહિતી મેળવશું. એમાંથી પહેલો દાખલો છે કે ઓલ ઇન્ડિયા રેડિયો પ્રસારણના વિવિધ ભારતી સ્ટેશનની આવૃત્તિ તમને 1368 કિલો હર્ટ્ઝ આપેલી છે. કેટલી આપેલી દીકરા? 1368 કિલો હર્ટ્ઝ. તો ટ્રાન્સમીટર દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈની ગણતરી કરો. તરંગ લંબાઈ મેળવવી છે એટલે તરંગ લંબાઈનું સૂત્ર શું થશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. બરોબર છે? તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી તરંગ. હવે તમને પ્રકાશનો વેગ તમને આપેલો. છે એક જ મિનિટ, ચાલો. પ્રકાશનો વેગ છે c ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸. બરોબર છે? આ તમારા માટે શું છે? પ્રકાશનો વેગ મીટર પર સેકન્ડ. ચાલો, મીટર પર સેકન્ડ. ચાલો, હવે દીકરા તમને હું બીજું આપ્યું છે? સર અમને આવૃત્તિ આપી છે, પણ આવૃત્તિ કેટલી છે? એ છે સર મારી પાસે 1368 કિલો હર્ટ્ઝ. 1368 કિલો હર્ટ્ઝ. બરોબર છે? હજી જો ન જોડાયા હોય તો ફટાફટ જોડાવા લાગજો. બરોબર છે? લેક્ચર આપણે સ્ટાર્ટ કરી દીધો છે. 1368 કિલો હર્ટ્ઝ જેવી છે. હવે એને હર્ટ્ઝમાં ફેરવવી હોય તો હર્ટ્ઝમાં શું થશે કે ભાઈ હર્ટ્ઝમાં મારે ફેરવવી હોય તો ભાઈ 1368 × 10⁻30, કારણ કે કિલો હર્ટ્ઝને હર્ટ્ઝમાં. એ જ પ્રમાણે તમે જો એને સેકન્ડમાં ફેરવવું હોય તો એ જ વસ્તુ લખી શકો, 1368 × 10⁻13 સેકન્ડ. ઓકે, ચાલો. હવે તમારી પાસે વેગ છે, પ્રકાશનો વેગ, અને આવૃત્તિ પણ છે. બરોબર છે? હવે સેકન્ડ ઇન્વર્સ વાળી વેલ્યુએશન આપણે લેશું, કારણ કે હર્ટ્ઝમાંથી આપણે તો આ થાય 3 × 10⁸ ભાગ્યા 1368 × 10⁻3. આનો જ્યારે તમે ભાગાકાર કરશો એટલે ભાગાકાર આવશે 219. સોરી, એક મિનિટ, 219.3. આ વેલ્યુ હતી મીટર પ્રતિ સેકન્ડમાં હતી. ના સેકન્ડ એટલે સેકન્ડ કેન્સલ, એટલે આ મીટરમાં તમે એની ગણતરી લઈ શકો છો. ઓકે, એક મિનિટ. ઓકે, ટેકનિકલ ઇશ્યુ છે થોડો. ઓકે, ચાલો, સરસ. હવે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ આપણે કે નેક્સ્ટ દાખલો શું કહે છે કે હવે પીળા રંગની વિકિરણ છે. ચાલો આપણે બે દાખલા સાથે જ લઈ લઈએ. ચાલો, શું છે હવે પીળા રંગની શું છે મારી પાસે? એક પીળા રંગ છે અને વિકિરણની આવૃત્તિ મને આપેલી, જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. હવે 5800 એંગસ્ટ્રોમ છે તો એની તરંગ સંખ્યા ગણો. સાહેબ તરંગ સંખ્યાનું સૂત્ર મને આવડે છે. શું છે? તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1/λ. ચાલો, હવે એટલે તરંગ લંબાઈ કેટલી છે? 5800 એંગસ્ટ્રોમ છે. આ એંગસ્ટ્રોમ છે એને સેન્ટીમીટર ઇન્વર્સમાં ગણતરી કરવાની છે. હવે સેન્ટીમીટરમાં લ્યો એટલે એંગસ્ટ્રોમને તમારે શું કરવું પડશે દીકરા? સેન્ટીમીટરમાં ફેરવું. સેન્ટીમીટરમાં ફેરવો એટલે 10⁻8 10 થશે. બરોબર છે? સોરી, 10⁻8 એટલે 5800 × 10⁻8 આ સેન્ટીમીટર. ઓકે, હવે 1 ભાગ્યા કરશો એટલો 58 કરશો એટલે તમને આન્સર આવશે 17241.44. બરોબર છે? જો ગણતરી 17241.44 અહીંયા સેન્ટીમીટર ઇન્વર્સ. હવે તમને એમાંથી મેળવવાનું કહે છે કે તમે કઈ રીતે મેળવી શકશો. બરોબર છે? એટલે તરંગ સંખ્યા તમને અહીંયાથી પ્રાપ્ત થશે. હવે ધ્યાન આપજો. હવે છે તમારી પાસે હવેનો જે પ્રશ્ન છે એવું લાગે તો હવે આ તમે જાતે ગણો, કારણ કે તરંગ લંબાઈ વાળો છે, ઉપર મેં ગણાવ્યો છે, એ જ ટાઈપનો એ દાખલો થશે. એટલે આપણે આપણા થિયરી ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ચાલો, હવે આપણી પાસે જે થિયરી છે એ આ રીતની છે કંઈક કે ભાઈ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. બરોબર છે? પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત ઉપરથી પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત એટલે કે ઉર્જાના પેકેટ આધારે એણે કીધેલું કે પદાર્થ છે એ દ્વારા વિકિરણોનું ઉત્સર્જન થાય અને શોષણ થાય. તો એને આધારે હું કીધું કે પ્લાન્કે જુદી જુદી રચના આપેલી. એમાંથી પ્રકાશની નાના પેકેટને ફોટોન કહે છે. બરોબર? પ્રકાશના કિસ્સામાં ઉર્જાના નાના પેકેટને, એટલે કે જો આ રીતના ઉર્જાના ગોળા હોય, આ રીતના ઉર્જાના ગોળા જો ગોઠવાયેલો તો ઉર્જાના નાના નાના ગોળાઓ એકબીજા સાથે પેકેટ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે, જેનું પરિણામ છે E proportional to V. શું થશે? E proportional to V. V એટલે શું થશે? સર V ઇઝ ઇક્વલ ટુ H તમે લઈ શકો. બરોબર છે? HV. એટલે અહીંયા તમારું કુલ સૂત્ર થશે E ઇઝ ઇક્વલ ટુ, કાલે જ મેં કીધેલું, hc/λ. શું થશે? hc/λ. ચલો, ઓકે.
હવે અહીંયા જો પ્લાન્ક અચળાંક છે એનું વેલ્યુએશન તમને કિલો જૂલમાં છે, તમને જૂલમાં છે અને તમે અર્ગમાં પણ તમને આપેલી છે, બરોબર છે. એટલે આ પ્લાન્ક અચળાંકની વેલ્યુએશન છે. પદાર્થની ઉત્સર્જન થયેલી ઉર્જાનું કુલ પ્રમાણ ક્વોન્ટમ ઉર્જાના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ યાદ રાખજો. પદાર્થની ઉત્સર્જન થયેલી કુલ ઉર્જાનું પ્રમાણ ક્વોન્ટમ ઉર્જા એટલે કે આ ઇઝ ઇક્વલ ટુ NHV. n એટલે શું થશે સર? ક્વોન્ટમની સંખ્યા. ક્વોન્ટમની સંખ્યા કે કેટલા પિંડ છે, n પૂર્ણ સંખ્યા. તો n ઇઝ ઇક્વલ ટુ NHV. v માટે c બાય લેમ્બડા, બરોબર છે. a ઇઝ ઇક્વલ ટુ શું છે? NHV. v એટલે શું થાય? c બાય લેમ્બડા. ધેટ મીન hc બાય NHC બાય લેમ્બડા. અથવા જો તમે આને c બાય લ્યો, તમે અહીંયા ધ્યાન આપો તો કે E ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ h. હવે c અહીંયા રહેવા દઉં. 1 અપોન લેમ્બડા એટલે શું થાય? તરંગ સંખ્યા. તો આ સૂત્ર પણ એક બની શકે, બરોબર છે. 1 અપોન શું થશે? તરંગ સંખ્યા. એટલે એ સૂત્ર પણ તમે લઈ શકો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તમને અહીંયા ફોટોનની ઉર્જા ગણવાનું કીધું. દીકરા શું કીધું છે? ફોટોનની ઉર્જા ગણો. તો હવે તમને આગળ જે સૂત્ર કીધા એના ઉપરથી ફોટોનની ઉર્જા ગણવાની કીધી. ધેટ મીન્સ E મેળવવાનો છે. E મેળવવાનો છે એટલે E આધારે સૂત્ર શું થાય? એક મિનિટ. E આધારે સર મારી પાસે સૂત્ર થશે કંઈક કે ભાઈ E આધારે E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા. શું છે? E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા. હવે તમને પેલી જ વસ્તુ કે આ પ્રક્રિયામાં H ખબર છે? હા સર, H તમને શું આપેલું છે? H એટલે પ્લાન્ક અચળાંક. સર C પ્રકાશનો વેગ થશે. સર લેમ્બડા મને તરંગ લંબાઈ આપી છે, બેઠી વેલ્યુએશન એટલે બધી વસ્તુ તમને આપી છે. ધેટ મીન્સ તમે પ્રકાશનો વેગ કરી લો 3 ગુણ્યા 10 ની ઘાત એટલે આ શું થશે? 6.626 ગુણ્યા 10 ની માઇનસ કેટલી થશે? 34. કારણ કે આપણે જૂલમાં લેશું વેલ્યુ. જો કિલો જૂલમાં લીધું હોત તો 31 થાત. તરંગ લંબાઈ આપેલી છે, મીટરમાં આપી છે, કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. આન્સર તમે જાતે મેળવી શકો છો, બરોબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? 4000 છે તમારી પાસે તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની આવૃત્તિ અને ઉર્જા મેળવો. એટલે આવૃત્તિ અને ઉર્જા એટલે પહેલા તો શું કરવું પડશે? આવૃત્તિ મેળવો એટલે આવૃત્તિનું સૂત્ર શું થાય? c બાય લેમ્બડા. ઓકે, c છે તમારી પાસે, લેમ્બડા છે. હવે ઉર્જાની ગણતરી કરવી હોય તો સર ઉર્જા હવે મારે HC બાય લખવાની જરૂર નહીં. E H ઇન્ટુ V. તમારી પાસે પ્લાન્ક અચળાંક છે. અહીંયા વેલ્યુએશન મૂકશો, પ્રકાશનો વેગ અને તરંગ લંબાઈ મૂકશો. તરંગ લંબાઈને ધ્યાન આપજો, તમારે મીટરમાં ફેરવવી પડશે. મીટરમાં ફેરવો એટલે 10 ની માઇનસ 10. 4000 ગુણ્યા 10 ની માઇનસ 10. C પ્રકાશનો વેગ છે 3.0 ગુણ્યા 10 ની 8. વેલ્યુ E આવે, E મૂકો અહીંયા એટલે તમને અહીંથી ઉર્જા મળી જાય. ઓકે, એટલે હવેનો જે ક્વેશ્ચન છે એ તમારે જાતે કરવાનો રહેશે. ઓકે, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ એટલે V ઇઝ ઇક્વલ ટુ સેટ બાય લેમ્બડા અને એનો લેમ્બડા મેળવો. એટલે પહેલાં લેમ્બડા મેળવો એટલે C બાય V. એના પહેલાં તમારે ઉર્જા મેળવવી પડશે કારણ કે ઉર્જા તમને આપેલી છે. ઉર્જા એટલે HV એટલે V અહીંથી મળી જાય કારણ કે E બાય H. હવે V મળી જાય એનો મિનિંગ તરંગ લંબાઈ મળી જાય. કેમ સર? તરંગ લંબાઈ લેમ્બડાને કરતા બનાવો એટલે C બાય V. ધેટ મીન્સ ઓકે. એટલે એકદમ ઇઝી પ્રશ્ન થશે તમારા માટે. મેં તમને ગણવા આપ્યો છતાંય મેં ગણી દીધો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે બોહરનો પરમાણુનો નમૂનો શું કહે છે કે એક આપણે એમ કહી શકીએ સેન્ટ્રીફ્યુગલ. જો આ નમૂનો વિકિરણના ક્વોન્ટમ સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્ર પ્રાથમિક નિયમ ઉપર આધારિત છે. બોહરનો નમૂનો 1 ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝને જ લાગુ પાડી શકાય. કદાચ તમે હાઇડ્રોજન લઈ શકો. જો તમે હાઇડ્રોજન નથી લેતા તો એનો મિનિંગ તમે He+, કારણ કે ખરેખર 2 ઇલેક્ટ્રોન હોય, 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 1 ઇલેક્ટ્રોન હોય. લિથિયમ હોય 3 ઇલેક્ટ્રોન હોય, 2 ગુમાવી દે એટલે 1 ઇલેક્ટ્રોન માટે જ આ લાગુ પડે. હવે શું થશે કે બોહરનો નમૂનો ઇલેક્ટ્રોન કણ પ્રકૃતિ ઉપર રહેલો હોય છે. એને આધારે કુલંબિક બળ, એ પ્રકારે સેન્ટ્રીફ્યુગલ બળ, બરોબર છે, કેન્દ્ર ત્યાગી બળ. કારણ કે ઇલેક્ટ્રોન જેવો કેન્દ્રની આસપાસ ફરતો હશે તો એને કોઈ કુલંબિક બળ કે કોઈ કેન્દ્ર સેન્ટ્રીફ્યુગલ એટલે એનું કોણીય વેગમાન છે mvr. શું છે કોણીય વેગમાન? mvr. ચલો બોહરના નિયમની અમુક ધારણાઓ છે. શું ધારણાઓ છે? કે પહેલી વસ્તુ કે પરમાણુમાં ન્યુક્લિયસ આવેલું જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન હાજર છે. સાચું? સાચું. પરમાણુનું કદ ઘણું નાનું હોય જે કેન્દ્રીય ભાગમાં રહેલું હોય. જે રીતે સૂર્યની આસપાસ ન્યુક્લિયસની આસપાસ જે આપણે પૃથ્વીની બધા ગતિ કરીએ છીએ એ જ પ્રમાણે ઋણ વીજભારિત છે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે. એનું માર્ગ વર્તુળીય હોય એટલે
હવે જો માર્ગ વર્તુળીય હોય એટલે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે કોઈક આકર્ષણ બળ હશે, કારણ કે તમે કેન્દ્રમાં તમે દાખલા તરીકે એક લ્યો, દોરી મોટી લ્યો, આ દોરીના ખૂણે પથ્થર બાંધો અને આ એક ડાબા હાથે તમે શું કરો છો, ડાબા હાથે પથ્થરને પકડી રાખો, એને સતત ફેરવતા રહ્યો. સતત ફેરવ એટલે તમારું જે આ ડાબા હાથના અંગૂઠો અને આંગળી છે એ તમારું કેન્દ્ર થયું, અને બહારની બાજુ જે ઇલેક્ટ્રોન પથ્થર જે તમારો છે ઇલેક્ટ્રોન છે એટલે એ ફરતો હશે એટલે એને તરત કેન્દ્ર ત્યાગી બળ, કારણ કે કેન્દ્ર દ્વારા તમે એને ફેરવો છો, કેન્દ્ર દ્વારા જે બળ લાગે છે એને કારણે એને તમે ફેરવો છો. ધેટ મીન્સ ન્યુક્લિયસ તરફનું આકર્ષણ બળ પ્રપોઝનલ ટુ સેન્ટ્રીફ્યુગેશન બળ, એટલે કે ઇલેક્ટ્રોન છે એ ક્યાં થતો હશે, ન્યુક્લિયસ તરફ આગળ જવાની કોશિશ કરતો હશે. હવે ધીરે ધીરે હું કરું કે હું આવડી દોરી રાખું, એને હું સતત ફેરવતો, ધીરે ધીરે હું નીચેથી દોરી ખેંચતો જાઉં, એનું મિનિંગ કે પથ્થર ફરતો 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 કેન્દ્રમાં આવી જાય, એટલે સેન્ટ્રીફ્યુગલ બળ છે. સેન્ટ્રીફ્યુગેશન એટલે શું કહેવાશે, તમને ધાતુ કર્મ વિધિમાં પણ આવેલું. સેન્ટ્રીફ્યુગેશન એટલે કે એને તમે ગોળ રાઉન્ડમાં ફેરવો, જેને આધારે ઘનતાને આધારે એને અલગ પાડી શકો. ચાલો, શું છે હવે આપણે સેન્ટ્રીફ્યુગેશન સમજ્યા પછી ત્રીજી અભિધારણા કે ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષામાં જ પરિભ્રમણ કરે જેનું કોણીય વેગમાન mvr is equal to nh2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. MCQ માટે આ ટેગ લાઈન કહેવાય, બધા માટે લાગુ નહીં પડે કે જેનું કોણીય વેગમાન છે mvr is equal to nh/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. દાખલા તરીકે આપણે લઈએ mvr is equal to nh2π, એમાં psi જે છે એને તમે h2π લ્યો એટલે ઘણીવાર શું કરે દીકરા કે ભાઈ આ રીતના પણ આપી દે, mvr is equal to nh psi. ઓકે, આ રીતના પણ તમને આપી શકે, જ્યાં તમને n છે એ પ્લાન્ક અચળાંક, h છે એ પ્લાન્ક અચળાંક, પાઈ છે એ પણ અચળાંક છે, એની વેલ્યુ આપણને ખબર છે 3.14, અને n છે એ પોઝિટિવ બધી સંખ્યા હોઈ શકે જે કક્ષા છે, જેવું છે કક્ષા છે. ચાલો નેક્સ્ટ તરફ આપણે વધીએ તો એને આધારે જો આ વેલ્યુએશન, જો n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો h/2π, 2 હોય તો 2/h ના વેલ્યુ આ અપૂર્ણાંક મૂલ્ય હોતું નથી, જેમ કે 1.5, કારણ કે કક્ષા અપૂર્ણાંક ન હોય, n ઇઝ ઇક્વલ ટુ શું થાય કક્ષા. કક્ષા છે દીકરા એ કોઈ દિવસ અપૂર્ણાંક હશે નહીં, બરોબર છે, કક્ષા અપૂર્ણાંક હોતી નથી. ચાલો ચોથી અભિધારણા કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે તે સ્થાયી અવસ્થા, મીન્સ કે ધરા અવસ્થા છે, અને આ કક્ષાની ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી અચળ, આપણને ખબર છે કે દાખલા તરીકે આ કેન્દ્ર છે એની આજુબાજુ આ કક્ષા છે. હવે ઇલેક્ટ્રોન દાખલા તરીકે ઇલેક્ટ્રોન અહીંયા છે, ધેટ મીન્સ આ એની ધરા અવસ્થા થઈ. ધરા અવસ્થામાં કોઈ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, ઇલેક્ટ્રોનનો ઉર્જાનો ફેરફાર ક્યારે થાય, કદાચ બાહ્યતમ કક્ષામાં જાય, અને બાહ્યતમ કક્ષામાંથી જો પાછી એન્ટ્રી અંદર મારે તો ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, તો ઇલેક્ટ્રોનનો અહીંયા લખી નાખું ફેરફાર થાય, બાકી ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો નથી. હવે આપણને ખબર છે કે એની ચોથી અભિધારણા ના તો એ k ઇઝ ઇક્વલ ટુ 1 L2 M3 NO4 અને O5, બરોબર છે. આ રીતના એની ઇલેક્ટ્રોન રચનાઓ આધારે ગોઠવે. હવે અહીંથી ખાસ હવે જોવાનું છે કે છઠ્ઠી અભિધારણા શું કહે છે. છઠ્ઠી અભિધારણા કે ઇલેક્ટ્રોન જ્યારે એક સ્થાયી અવસ્થામાંથી બીજી સ્થાયી અવસ્થામાં, નેટવર્ક ઇશ્યુ છે ભાઈ, ચાલો આઈ થિંક ઓકે થઈ ગયું છે. ઓકે ચાલો, તો આઈ હોપ નેટવર્ક ઇશ્યુ સોલ્વ થઈ ગયો છે. ઓકે ચાલો ફરીથી આપણે કન્ટિન્યુ કરીએ. છઠ્ઠી અભિધારણા શું છે કે ઇલેક્ટ્રોન જ્યારે એક સ્થાયી અવસ્થામાં હોય, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન એક સ્થાયી અવસ્થામાં, હું તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે અત્યારે આ શેલ છે, શેલ એટલે કે એની કક્ષા, કે ભાઈ આ કક્ષામાં છે ઇલેક્ટ્રોન. અત્યારે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ કે પહેલી અવસ્થામાં અહીંયા, સોરી બીજો કલર લો, એટલે ચાલો ઇલેક્ટ્રોન અત્યારે E1 માં છે, ધેટ મીન્સ શેલ 2 માં છે, શેલ 2 માં છે, એ અત્યારે એની નીચી અવસ્થા છે. હવે અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરીને દીકરા નહીં, ચાલો ફરીથી એકદમ એનર્જેટિક કે E1 અત્યારે અહીંયા છે. ઓકે, હવે E1 ત્યાં હતો, ત્યાંથી ઇલેક્ટ્રોન E3 માં જઈ રહ્યો છે. ક્યાં જઈ રહ્યો છે? E3 માં, એટલે કે ત્રીજી કક્ષામાં જાય છે. એટલે આ એની છે એ નીચી ઉર્જા થઈ, આ નીચી ઉર્જાવાળી કક્ષા થઈ, અને આ જે દીકરા થઈ આ થઈ ઊંચી ઉર્જાવાળી કક્ષા, ઊંચી ઉર્જાવાળી કક્ષા, નીચી ઉર્જાવાળી કક્ષા થાય ને ઊંચી ઉર્જા. ધેટ મીન્સ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ E હાયર માઇનસ E લોયર, ધેટ મીન્સ N2 માઇનસ N1. આપણે કોઈ પણ કક્ષા હોઈ શકે, બરોબર છે. હું તો અહીંયા મેં પહેલી ને ત્રીજી લીધી, પહેલી ને બીજી હોઈ શકે, પહેલી ને પાંચમી પણ હોઈ શકે. ધેટ મીન્સ N2 છે એ ઓલવેઝ N1 કરતા કેવો હશે? મોટો હશે.
હવે જો જુદી જુદી કક્ષાએ એનું જે બોહરના નમૂનાનો ઉપયોગ થયો, દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે, આ દેખાય છે ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન સતત આ દિશામાં આમ ગતિ કરે છે, બરોબર, સતત આ રીતના આમ ગતિ કરે છે. હવે એને કારણે જુદી જુદી કક્ષાની ત્રિજ્યાઓ પણ કેવી હશે, જુદી જુદી, જેને કારણે એના ઉપર શું લાગતો હશે, કોઈ કુલંબિક આકર્ષણ બળ લાગતો હશે. હવે તમને કુલંબિક આકર્ષણ બળ લાગે એટલે બે આધારિત હશે. જો તમારી પાસે Q1 હોય, Q1 એટલે કેન્દ્રનો વીજભાર, કેન્દ્રનો વીજભાર છે ZE, અને જો તમારી પાસે ઇલેક્ટ્રોન હોય જેને તમે Q2 કહો છો, બરોબર છે, એને તમે કહેશો E, ધેટ મીન્સ ZE ઇન્ટુ E, અને બેનો સરવાળો કરો એટલે ZE² છેદમાં R². કે અચળ છે, એની વેલ્યુએશન તમને આપેલી છે. તો કુલંબિક આકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળ આપણે આગળ જોયું કે mv², એ બેનો સરવાળો કરો એટલે આપણને ખબર છે કે આ વસ્તુ આપણને મળે, જે ફેરફાર કરો એને આધારે તમને આ વસ્તુ મળે. અને એ જ વસ્તુ જો અહીંયા તમે v² ને કરતા બનાવો, આને v² ને કરતા બનાવો, અને આ જ પ્રમાણે આને v² ને કરતા બનાવો, એટલે કુલંબિક આકર્ષણ બળ અને કેન્દ્રનું આકર્ષણ બળ સેમ થશે. હવે બંને સમીકરણમાંથી v ની વેલ્યુ છે એ સમીકરણ 1 માં મૂકવાની છે, એટલે આ વેલ્યુ આમાં મૂકો તો આનો આખાનો વર્ગ થાય, એટલે NH છે આનો આખો વર્ગ થશે, જેમાં બધાનો વર્ગ. એમાંથી તમે જોઈ શકો છો દીકરા કઈ કઈ વસ્તુ છે એ ઉડે એવું લાગે છે, તો NH² નહીં ઉડે, ક્યાંય નથી. કે બરોબર છે, કે ની વેલ્યુએશન આપણે r ને કરતા, એટલે r ને અહીંયા કરતા બનાવી નાખો. હવે વેલ્યુએશન મને નથી લાગતી આઈ થિંક ક્યાંય ઉડતી હોય, એક r ઉડતો હોય એવો લાગે છે, કે નથી લાગતો? નહીં, r પણ ઉડતો નથી, r આમ તો ઉડે છે, કારણ કે r કેન્સલ ઉડે છે. ફાઇનલ આ આવશે જવાબ, બરોબર છે, જેમાં પાઈ h ને ઘણા અચળાંકો છે. ઓકે, એટલે આ આધારે તમે મૂકો તો r ની વેલ્યુ જ્યારે આ તમે બધી ફાઇન્ડ આઉટ અહીંયા કરશો કે ભાઈ n ની વેલ્યુ મૂકશું, h ની વેલ્યુ મૂકશું, પાઈ ની વેલ્યુ મૂકશું, m ની વેલ્યુ મૂકશું, દળ જે ઇલેક્ટ્રોનનું દળ છે એની વેલ્યુ મૂકશું, k છે એનું અચળાંક, k ની વેલ્યુએશન એ તમને અહીંયા આપી દીધી છે, એની મૂકશું, z છે એની વેલ્યુએશન, ઇલેક્ટ્રોનનું મૂલ્ય, એટલે બધાને આધારે એને આધારે આ મૂલ્ય મળે, જેને તમે એની ત્રિજ્યા મેળવી શકો. હું મેળવી શકો ત્રિજ્યા, કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી કેટલા અંતરે હશે, ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી કેટલા અંતરે હશે એની વેલ્યુએશન તમને મળશે, બરોબર છે. એટલે આ સૂત્ર જે મેં આ નોટ ડાઉન કરેલા, આ સૂત્ર આમાં કોઈ પણ ચેન્જીસ આવી શકે, બરોબર છે, એ તમારે જાતે લેવું પડે. આ ફાઇનલ સૂત્ર Rn ઇઝ ઇક્વલ ટુ વાળું સૂત્ર બનશે. ચાલો, ઇલેક્ટ્રોનનો વેગ. હવે ઇલેક્ટ્રોનના વેગ માટેનું સૂત્ર એટલે v માટે, તો એને આધારે પહેલા તો કુલંબિક બળ અને કેન્દ્ર ત્યાગી બળને સરખાવો, એમાંથી v² ને કરતા બનાવો, એટલે કે શું થશે, v² જો કરતા બનશે તો m છે એ છેદમાં જશે, r ઉપર જશે, ઉપર r જાય એટલે r કેન્સલ, એટલે છેદમાં ખાલી આ વેલ્યુએશન મળી. કોણીય વેગમાનનું મૂલ્ય લ્યો. કોણીય વેગમાન માટે સર મારી પાસે છે સૂત્ર, તો કોણીય વેગમાન માટેનું સૂત્ર છે, તો એમાંથી શું કરશો, ભાઈ NH છે એને આધારે v² ની વેલ્યુએશન અહીંયા મૂકી દો, v² ની વેલ્યુ મૂકી દો, એટલે m અને r તો તૂટી જાય. કેમ જોવો તો અહીંયા દેખાય છે, v² તમારી પાસે છે, mvr લ્યો, બરોબર છે, mvr માં v ની વેલ્યુ મૂકો, v ની વેલ્યુ મૂકશો એટલે શું થશે, ચાલો v ની વેલ્યુ મૂકો એટલે k ઇન્ટુ ZE² છેદમાં mr. ઓકે, v ની વેલ્યુ મૂકશો એટલે અહીંયા m ઇન્ટુ r, તો mr કેન્સલ, એટલે ખાલી શું વધ્યું, ZE² ને ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2π. અને આમાંથી વેગ મેળવવાનો છે એટલે v ને કરતા બનાવો, તો v તમારી પાસે ક્યાં છે, v ને કરતા બનાવીએ ભાઈ 2π ઇન્ટુ k ઇન્ટુ ZE², બરોબર છે, અપોન NH. અને અહીંયા બધાની ગણતરી કરશો એટલે વેલ્યુએશન તમને આ પ્રાપ્ત થશે, બરોબર છે, કારણ કે એમાં પાઈની વેલ્યુ, કે ની વેલ્યુ, ZE ની વેલ્યુ, n ની વેલ્યુ અને h ની વેલ્યુ, એટલે આ એટલે તમારો z એ શું થશે, z એટલે શું થશે, પરમાણુ દળ, બરોબર છે, સોરી પરમાણુ ક્રમાંક, z એટલે, અને n એટલે કક્ષા, n એટલે શું થશે, કક્ષા. ચાલો નેક્સ્ટ તરફ આપણે જોઈએ. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા, એટલે ઉર્જા મેળવ, જો ધ્યાન આપજો, તમે ત્રિજ્યા મેળવી, ઉર્જાનું સૂત્ર સાબિત કર્યું, હવે એની ત્રિજ્યા અને વેગનું સૂત્ર સાબિત કર્યું, હવે એની ઉર્જા ઉપર થોડીક ચર્ચા છે કે ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે, એક મિનિટ, ઓકે ચાલો, ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ E થી દર્શાવાય છે. કોના દ્વારા દર્શાવાય છે, E થી. એક ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જાનો શું છે, સરવાળો, કાઇનેટિક એનર્જી અને પોઝિશન એનર્જી, બરોબર છે, સ્થિતિજ ઉર્જાનો સરવાળો છે. આપણને ખબર છે કાઇનેટિક એનર્જી એની વેલ્યુએશન 1/mv², અને સ્થિતિજ ઉર્જા માટે k ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય r મૂકો વેલ્યુએશન. હવે આપણને ખબર છે કે આ પોટેન્શિયલ એનર્જી જે છે એને તમે k ઇન્ટુ ZE² છેદમાં r પણ લખી શકો. આ મૂકો વેલ્યુએશન, અહીંયા બધી વસ્તુ મૂકી,
હવે અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા છે. હવે ઇલેક્ટ્રોન છે એ ઉર્જા શું કરતો હશે? રિમૂવ કરતો હશે. અને ઇલેક્ટ્રોન જો ઉર્જા રિમૂવ કરતો હોય તો એનો મિનિંગ એ માઇનસ, કારણ કે ક્ષેપક પ્રક્રિયા હોય તો ક્ષેપક પ્રક્રિયા ઓલવેઝ ઋણ હોય, અને જો દીકરા શોષક પ્રક્રિયા હોય તો શોષક પ્રક્રિયા ઓલવેઝ ધન હોય. તો તમારે આને યાદ રાખવાનું, શેરુની શોધ. શેરુની શોધ. ક્ષેપક એટલે ઋણ, શોષક એટલે ધન. ઓકે, ચાલો વેલ્યુએશન તમે મૂકી દીધી. ઈને કરતા બનાવો એટલે આ જે વેલ્યુએશન છે એ તમે આમાં મૂકશો એટલે 1/mv², 1/mv² એટલે આ તમારી k × za² માઇનસ કરશો એટલે ખાલી અહીંયા શું વધશે? z². તો ધ્યાન આપજો, આ ગણિત ખૂબ લાંબુ છે એટલે એ ગણિતમાં પડ્યા સિવાય આ બધી ગણતરી છે, કારણ કે બધાની વેલ્યુએશન મૂકીને ફાઇનલ તમે આ વેલ્યુએશને પહોંચો. બરોબર છે? આ વેલ્યુએશને તમે પહોંચો, જે તમારી ઉર્જાનું એક સૂત્ર છે જે તમને દાખલામાં મોસ્ટ ટાઈમ પૂછ્યું, ભાઈ En = -13.6 × z² / n², ઇલેક્ટ્રોન વોલ્ટ એટમ. અને જો જૂલમાં વેલ્યુએશન મેળવવી તો તમારે આ વેલ્યુએશન યાદ રાખવી પડશે. બરોબર છે? હવે આપણે એકાદો જોઈએ, જો એની આપણી પાસે પ્રશ્ન હોય એકાદો તો આપણે ગણતરી કરીએ. બરોબર છે કે નહીં? ચાલો, એક આને આધારે છે. ચલો, આના જેવો જ એક પ્રશ્ન છે, જે આગળની મેં વેલ્યુએશન આર વાળી કીધેલી ને કે નહીં, ક્યાં ગઈ? ચાલો, આને આધારે જ આવો છે પ્રશ્ન. જોવો તો કે હિલિયમ આયનની, યાદ રાખજો શું છે, હિલિયમ આયનની ત્રીજી અને પાંચમી કક્ષાના ત્રિજ્યાનો શું કરવાનો છે? ગુણોત્તર. એટલે પહેલા શું કરશો કે આરએન, ત્રિજ્યાનો ગુણોત્તર એટલે આરએન લેવાનો. આરએન લઈને શું કરશો સર? 0.529 × n²/z. ચાલો, હવે એક કામ કરો, ત્રીજી કક્ષા માટે અને પાંચમી કક્ષા માટે વેલ્યુએશન મૂકી. ભાઈ 0.529 × n એટલે કઈ છે? ત્રીજી કક્ષા છે 3, અને હિલિયમ છે એટલે પરમાણુ ક્રમાંક 2, એ પ્રમાણે 5 મૂલ્યો તો 0.0529 ઇન્ટુ કઈ કક્ષામાં જાય છે? પાંચમી કક્ષામાં જાય છે, દેટ મીન્સ 5² / પરમાણુ ક્રમાંક 2. આની જ્યારે તમે ગણતરી કરશો દીકરા, આની ગણતરી કરશો એટલે વેલ્યુએશન તમને આવશે, અલગ અલગ વેલ્યુએશન આવશે. આ વેલ્યુએશન દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ સર આની વેલ્યુ અત્યારે ગણતરી ન કરતા, અત્યારે આમનામ રાખો કન્ટિન્યુ, 9/2 ને એ પ્રમાણે 0.529, કારણ કે આપણે કેલ્સી 25 / 2. હવે શું કરશું સર? ચાલો ઓકે, હવે સર અમે શું કરશું કે આર, બરોબર છે, R3/R5. ચાલો, 3 ની વેલ્યુ મૂકો તો 0.529 × 9/2, એ પ્રમાણે 0.529 × 25/2. 0.529 ગયા, છેદનો છેદ અંશમાં એટલે 9 × 2/25, બે કેન્સલ. બરોબર છે? એટલે આનો કુલ જવાબ આપણે એમ કહી શકીએ 9/25 આવશે. શું આવશે? 9/25. એટલે R3 કેટલા? R3/R5 કરીએ એટલે 9/25. એટલે ગુણોત્તર તમને 9/25. એટલે આવા પ્રશ્નો તમે જોઈ શકો છો. બરોબર છે? ચાલો, હજી એક હોય એકાદો આપણી પાસે, તો આ વેલ્યુએશન હું તમને આપું છું. બરોબર છે? તમારે જાતે કરવાનો રહેશે, મને આન્સર આપવાનો રહેશે. ચાલો, જાતે કરો ને આન્સર આપો કે શું એનો ગુણોત્તર આવશે ત્રિજ્યાનો. ચાર જેમ 3 આવે. 4/3 એકદમ રાઈટ આન્સર. કારણ કે તમે શું કરશો તો ધ્યાન આપજો, અહીંયા તમારી પાસે હવે આર ની વેલ્યુએશન છે. આર માટેનું સૂત્ર એટલે 0.0529 × n²/z. બે માટે, હાઇડ્રોજન માટે અને લિથિયમ માટે, બે માટે વેલ્યુએશન લખો. કારણ કે સેકન્ડ કક્ષામાં છે, બરોબર છે? સેકન્ડ કક્ષામાં છે એટલે ઓબ્વિયસલી અહીંયા 4 આવશે, આપણને ખબર પડી જાય અહીંથી જો ગણતરી, કારણ કે આ તો ઉડી જાય. 4/1 છે, કંઈ ફરક પડે કે નહીં. આ ત્રીજી કક્ષામાં એટલે 4/3. આ ગણતરી કરવાની કોઈ જરૂર જ નથી, ડાયરેક્ટ દાખલો સોલ્વ થશે. ક્લિયર? ચાલો, હવે આપણે જે લાસ્ટ જે સૂત્ર મેળવું એને આધારિત એકાદો દાખલો છે આપણી પાસે, તો જોઈ લઈએ. ઇલેક્ટ્રોનના વેઇટ આધારિત, એક જ મિનિટ, ઓકે, જોઈ લઈએ અહીંયા. ચાલો, આ ગણતરી કરીએ. શું છે
કે બીજી એટલે કે સેકન્ડ ઉત્તેજિત અવસ્થા માટે Li+2 પરમાણુની ઉર્જા ગણો. ઉર્જા માટે આપણને વેલ્યુએશન ખબર હોવી જોઈએ કે ઉર્જા માટેનું સૂત્ર શું થાય. તો ઉર્જા માટેનું સૂત્ર થાય સર -13.6 ઇન્ટુ z²/n². ઓકે, z²/n². હવે z એટલે બીજી ઉત્તેજિત અવસ્થામાં એ છે, બરોબર છે. z એટલે પરમાણુ ક્રમાંક, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય સર? લિથિયમનો પરમાણુ ક્રમાંક થશે 3. ઓકે, બીજી ઉત્તેજિત અવસ્થામાં એ અત્યારે હાજર છે. હવે z = 3 એટલે સેકન્ડ એચ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન આવેલો હશે, એટલે કે એ ત્રીજી કક્ષામાં હાજર હશે. કઈ કક્ષામાં હાજર હશે? ફરીથી કે એ બીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન આવેલો હોય છે, એટલે ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષામાં હાજર. કારણ કે ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય? કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા આપણે એમ કહીએ કે બીજી કક્ષામાં એ અત્યારે હોય, સેકન્ડ ઉત્તેજિત અવસ્થામાં એ હાજર છે, બરોબર છે. એટલે ખરેખર ત્રીજો ઇલેક્ટ્રોન થયો, એટલે અહીંયા પણ સ્ક્વેર. આની જે તમે ગણતરી કરશો એટલે આવશે, બરોબર છે, કારણ કે 3 કેન્સલ, એટલે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જે પ્રમાણે તમે ઉર્જાવાળું મેળવેલું ત્રિજ્યાવાળું મેળવેલું એ જ પ્રમાણે અહીંયા ત્રિજ્યા માટેનું ઉર્જા માટેનો ગુણોત્તર જેમ તમે ત્રિજ્યા માટે લઈ લીધો, સેમ પોઝિશન ઉર્જા માટે લ્યો. તો ઉર્જા માટે શું લેશું ડાયરેક્ટ? તો અહીંયા પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા છે, એનો મિનિંગ આના માટે હવે સેકન્ડ થાય અને આના માટે થર્ડ ઉર્જા થાય. તો થર્ડ ઉર્જા માટે શું લેશો? અહીંથી હવે તમે જો અહીંથી ખબર પડી જાય -13. કારણ કે ગુણોત્તર લેવાનો છે એટલે હું અહીંથી જ લઈ લઉં, ભાગ્યા -13.6 ઇન્ટુ, કારણ કે કક્ષા પણ ત્રીજી થશે. અહીંયા 2 આવશે ને, કાં અહીંયા 2 આવશે. ઓકે, કારણ કે એના માટે કક્ષા સમાન છે. હિલિયમ માટે કક્ષા પરમાણુ ક્રમાંક 2 માટે સમાન થશે, 2 જ થશે. અહીંયાથી બીજામાં હોય ને અહીં ત્રીજામાં હોય. દેટ મીન્સ અહીંથી વેલ્યુએશન આ 2 તો થઈ એટલે -13.6, પણ અહીંયા એ થશે એટલે -13.6 ગુણ્યા 4/9 અંશમાં જ, એટલે -13.6 ગુણ્યા 9/13.6 કેન્સલ કરી નાખીએ એટલે 9/4 જવાબ તમારો આવવો જોઈએ, બરોબર છે. તમને ગુણોત્તર પૂછ્યો એટલે ભાગાકાર કરવાની જરૂર નથી. ચાલો, હવે આ જ વેલ્યુએશન છે. તમને જો અલગ અલગ આધારિત તમને જો સ્લોટ આપ્યા કે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ટ્રાન્સફર થાય છે, બરોબર છે. ઇલેક્ટ્રોન જો ત્યાંથી ત્યાં ટ્રાન્સફર થતો હોય તો એના આધારે તમને સ્લોટ માટે ડાયરેક્ટ સૂત્ર પણ મળી ગયું છે. ઇલેક્ટ્રોનનો જો ફેરફાર એટલે જ્યાં અહીંયા હોય, દાખલા તરીકે અહીંયા ઇલેક્ટ્રોન હોય અને અહીંથી અહીંયા જતો, એટલે કે આ કક્ષામાંથી આ કક્ષામાં એનું ટ્રાન્સફરિંગ થતું હોય ત્યારે ઉર્જાનો જે ફેરફાર આવે, બરોબર છે, Δn2 - n1, એટલે Δe પણ એને ઘણીવાર લખી શકાય છે, બરોબર છે કે નહીં? એટલે કે અહીંયા n = 1 લ્યો તો k, તો એના માટે ઉર્જા -13, કારણ કે 1/1 થશે એટલે -13. પણ 2 હોય તો L કહેવાય, જેમાં ઉર્જા 4 અને એનો ઉર્જાનો જે ફેરફાર છે એ 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ બીજી અને ત્રીજી કક્ષક માટે, એટલે આ 2 વચ્ચેનો. ઓકે, એ પછી એ પ્રમાણે આ 2 વચ્ચેનો, એ પ્રમાણે આ 2 વચ્ચેનો, પછી આગળ એનો ઉર્જાનો ફેરફાર તમને અહીંયા આપેલો છે. ચાલો આપણે આગળ વધીએ. હવે આપણને અગત્યની અમુક વ્યાખ્યાઓ આવી છે. હવે આ વ્યાખ્યાઓ તો આપણને ખબર છે કે દાખલા તરીકે તમારી પાસે એક પરમાણુ છે કે આ તમારી પાસે પરમાણુ છે. ઓકે, આ પરમાણુમાં અત્યારે ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવેલો. હવે આવડો મોટો હોય નહીં, પણ આ તો સમજાવવા માટે મેં તમને અહીંયા લખેલું છે. ધરા અવસ્થામાં અનંત અંતરે મોકલવા, અનંત અંતર એટલે એની બાહ્યતમ કક્ષામાંથી હાવ એકદમ દૂર કરવા, અહીંથી તમારે જે એને ઉર્જા આપવી પડે, એટલે કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, ધ્યાન આપજો, પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવા, દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયોનાઇઝેશન પોટેન્શિયલ, એને આયનીકરણ એન્થાલ્પીને ધ્યાન આપજો, ΔIH વડે દર્શાવી શકો, IP વડે પણ દર્શાવી શકો, IE આયોનાઇઝેશન એનર્જી, આયોનાઇઝેશન પોટેન્શિયલ, અને ΔIH વડે દર્શાવી શકો. અલગીકરણ ઉર્જા એટલે ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન દૂર કરવા તેની ન્યૂનતમ ઉર્જાના મૂલ્યને અલગીકરણ ઉર્જા કહેવાય છે, બરોબર છે. હવે ઉત્તેજિત અવસ્થામાં ખરેખર દાખલા તરીકે અહીંથી એ ઇલેક્ટ્રોન તમે મૂવ કર્યો
હવે એ ક્યાં હશે? એની ઉત્તેજિત અવસ્થામાંથી. ઉત્તેજિત અવસ્થામાંથી જો ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય ત્યારે જે તમારે ઉર્જા આપવી પડે એને અલગીકરણ ઉર્જા. અને ઉત્તેજિત ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની ભૂમિ અવસ્થામાં કોઈ ઉત્તેજિત અવસ્થામાં મોકલવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને ઉત્તેજિત ઉર્જા કહેવાય છે. બધી ઉર્જાના મૂલ્ય કેવા હોય? ઓલવેઝ ધન હોય, કારણ કે આ પ્રક્રિયામાં તમારે એ ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે છે. ઉર્જા આપવી પડતી હોય, ધ્યાન આપજો, ઉર્જા આપવી પડે છે. અને જો ઉર્જા આપવી પડતી હોય એનો મિનિંગ કે આ મૂલ્ય પ્રક્રિયા, પેલા તો મૂલ્ય તો નહીં, પરંતુ આ પ્રક્રિયા કેવી હશે? આ પ્રક્રિયા થઈ શોષક પ્રક્રિયા. કઈ થઈ? શોષક પ્રક્રિયા. શોષક પ્રક્રિયાનું મૂલ્ય ઓલવેઝ ધન હોય છે. ચાલો હવે વર્ણપટ આધારિત માહિતી છે કે આપણને ખબર છે કે ભાઈ એ બે પ્રકારના વર્ણપટ તમને આપી શકે, બરોબર છે. હવે કોઈ પણ કાળો પદાર્થ હોય, આની આગળ જો તમને ફોટો ઇલેક્ટ્રિક અસર કદાચ રહી ગઈ હશે તો ફોટો ઇલેક્ટ્રિક અસર તમને હું માહિતી આપી દઉં. ભાઈ અહીંથી તમે એક આવી કાચની નળી અહીંયા તમે લ્યો, બરોબર છે. અહીંયા તમે ધાતુ રાખો. આ ધાતુ કઈ કઈ હોઈ શકે? પોટેશિયમ હોઈ શકે, રૂબિડિયમ હોઈ શકે, સીઝિયમ હોઈ શકે, બરોબર છે. અહીંયા જો ફોટોનનું ઉર્જાનું પિંડ આના ઉપર આપાત કરવામાં આવે, બરોબર છે, ફોટોન ઉર્જાનું પિંડ આના ઉપર આપાત કરે એટલે અહીંથી તરત જ શું કરે? તરંગોનું ઉત્સર્જન કરે છે. અને આ તરંગોનું જ્યારે ઉત્સર્જન થાય એટલે 1 સેકન્ડનો પણ સમય રહેતો નથી. એક સેકન્ડનો ભાગ નહીં, જેવો એ અથડાય એટલે તરત જ એમાંથી પાછા તરંગો એ ઉત્સર્જન કરે છે. ઓકે, ચાલો હવે આપણને ખબર છે કે વર્ણપટ આધારિત તમને અલગ અલગ બે પ્રકારના વર્ણપટ આપણે, ઉત્સર્જન વર્ણપટ હોય અને શોષણ. હવે દાખલા તરીકે અહીં એક મારી પાસે કાળો પદાર્થ છે. કાળો પદાર્થ ક્યારે કહેવાય? કે એના ઉપર જ્યારે તમે પ્રકાશનો આપાત કરો ત્યારે બધા પ્રકાશનું શોષણ કરી લે તો એને કાળો પ્રકાશ કહેવાય. ઉત્સર્જન વર્ણપટ ક્યારે કહેવાય? કે તમે યોગ્ય કોઈ તરંગ લંબાઈનો પ્રકાશ આના ઉપર આપાત કર્યો, આ યોગ્ય તરંગ લંબાઈ, એને કારણે પ્રકાશ શું કરશે? શોષે, બરોબર છે. શોષે ભાગને, અમુક ભાગનું પાછું શું કરશે? તો અમુક ભાગનું પાછું ઉત્સર્જન કરે. એટલે અહીંથી જે પ્રકાશ તમને મળે એને આધારે અલગ વર્ણપટ જોવા મળે, જેને કહેવાય ઉત્સર્જન વર્ણપટ કહેવાય. ઉત્સર્જન વર્ણપટ. હવે આ જ કાળો પદાર્થ તમે લ્યો, એ જ કાળા પદાર્થને જો તમે શોષણ વર્ણપટ એટલે કે જ્યારે પ્રકાશ આપાત કરો ત્યારે બધા પ્રકાશનું શોષણ કરે, બરોબર છે. શોષણ બધા પ્રકાશનું કરે તો કાળો પદાર્થ, પણ અમુક પ્રકાશનું શોષણ કરે ને અમુક પ્રકાશ પાછો વિખેરે ને પાછો આવે નહીં, તમારી આંખમાં અડે એટલે ખબર પડે કે આ પદાર્થનો રંગ કેવો છે? આવો છે. એટલે કે હાઇડ્રોજન રેખીય વર્ણપટ અથવા હાઇડ્રોજન વર્ણપટ, જ્યારે નીચા દબાણે હાઇડ્રોજન પરમાણુના વાયુ પરિસ્થિતિમાં વિદ્યુતીય રીતે ઉત્તેજના આપવામાં આવે ત્યારે વાદળી રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. કયા રંગનો દીકરા પ્રકાશ ઉત્સર્જિત કરે છે? વાદળી રંગનો. અને એને આધારે તમને અમુક શ્રેણીઓ આપે છે, બરોબર છે. આપણને શ્રેણીઓ વિશે ખ્યાલ હોવો જોઈએ, જેમ કે લાયમન છે, બામર છે, પાસ્ટન છે, બ્રેકેટ છે, ફ્રૂન છે, હમકુરી છે, બરોબર છે. કારણ કે બોર્ડમાં તમારે હમકુરી આવતું નહોતું. લાય બાપા 2 બ્રેકેટ ફ્રૂનના, યાદ રાખેલાનું. લાય બાપા 2 પેકેટ ફ્રૂન્ડના, બરોબર છે. લાય બાપા 2 બ્રેકેટ ફ્રૂન. શોધક કોણ હતા? લાયમન વૈજ્ઞાનિક, બામર, પાસ્ટન, બ્રેકેટ ને પી કુંડ હતા, જેને ફ્રૂન્ડ તરીકે કહેવાય. હવે આ છે અલ્ટ્રાવાયોલેટ એટલે પાર જાંબલી કિરણો, બરોબર છે. દ્રશ્યમાન વર્ણપટ કયો છે? બામર શ્રેણી છે સર, જે અમે જોઈ શકીએ. પછી પાર રક્ત હતા, અને આ બધા છે બ્રેકેટ અને ફ્રૂન્ડ ઇન્ફ્રારેડ તરંગો હતા, જે તમે ઓવનમાં મેં કીધેલું એ આધારે તમે જોઈ શકો. હવે N2 થી N1, બરોબર છે. એટલે કે ઊંચી કક્ષામાંથી જ્યારે નીચી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે આ શ્રેણીઓનું ઉત્સર્જન કરે. તમને ખબર છે કદાચ તમે 12માના બોર્ડમાં કેમાં ભણેલા કે ઇલેક્ટ્રોન જ્યારે બાહ્યતમ કક્ષામાં, ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે બાહ્યતમ કક્ષામાં પાછો ફરે એટલે કોઈ ચોક્કસ ઉર્જા ઉત્પન્ન કરે. એનું મિનિંગ એ ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં જ્યારે દાખલ થાય ત્યારે એમાંથી કંઈ ને કંઈ એ ઉર્જા ઉત્પન્ન કરે. અને આ કંઈ ને કંઈ જો ઉર્જા ઉત્પન્ન કરતી હોય તો એ તમને રંગ એમાંથી ફક્ત ને ફક્ત તમે એનો દીકરા બામર શ્રેણીનો જ રંગ જોઈ શકો છો. કોનો રંગ જોઈ શકો છો? બામર શ્રેણીનો પણ નો જ તમે રંગ જોઈ શકો છો. હવે આ કોષ્ટક ઉપર એક નજર મારજો, બરોબર છે. કોષ્ટકમાં આમાં તો આઈડિયા નહીં આવે, કારણ કે આપણે જ્યાં સુધી આપણે એને પરફેક્ટ સમજીએ નહીં ત્યાં સુધી. ચાલો, પ્રથમ રેખા છે પ્રારંભિક રેખા અથવા શરૂઆતની રેખા, જેમાં લેમ્બડા મેક્સિમમ અને આવૃત્તિ છે એ મિનિમમ હશે, જેમાં તરંગ લંબાઈ વધુ અને જેની આવૃત્તિ છે એ
ઓછી છે, જેની આવૃત્તિ કેવી હશે દીકરા? ઓછી આવૃત્તિ હોય છે. અંતિમ હોય તો જેમાં લેમ્બડા ઓછો હોય અને જેની આવૃત્તિ કેવી હોય? આવૃત્તિ વધુ હોય છે. કોઈ પણ પ્રથમ રેખા છે એને આલ્ફા રેખા, બીજી હોય એને બીટા અને ત્રીજી જો રેખા હોય તો એને શું કહેવાય છે? ગેમા કહેવાય છે. ઓકે, ચાલો એને આધારિત એકાદો આપણે જોઈએ કે ભાઈ તરંગ લંબાઈને આધારિત કોઈ ઇન્ફ્રારેડને આધારિત પ્રશ્ન છે કે ખરો? શું છે કે હાઇડ્રોજનના વર્ણપટમાં જો ઇલેક્ટ્રોન બહુસ્તરીય રીતે 6 થી 2 કક્ષાના સ્થાનાંતરમાં ગોઠવાયેલો હોય તો વર્ણપટમાં આવેલા કુલ રેખાઓની સંખ્યા કેટલી? બરોબર છે, કુલ રેખાઓની સંખ્યા કેટલી? એટલે આપણે હવે રેખાઓની વર્ણપટ માટે સંખ્યાઓ ગોતવાની થશે. એક કામ કરીએ, પહેલાં આ સૂત્ર જે સંખ્યાની ગણતરીવાળું છે ને એવું સૂત્ર તમને અહીંયા આઈ થિંક મેં મૂકેલું, પહેલાં આ સૂત્ર જોઈ લઈએ પછી આને સોલ્યુશન કરશું. ઓકે, ચાલો વર્ણપટની રેખાઓ માટેનું સૂત્ર કે m+1+2+ લાસ્ટ સુધી તમે જશો તો અહીંયા લાસ્ટ સુધીમાં n2-n1, જેને તમે આ સૂત્ર n2-n1 +1 n1 એટલે ભૂમિ અવસ્થા. વર્ણપટની રેખાઓની કુલ સંખ્યા લેવી હોય તો n2-1 n2/2 n × n-1/2. n2 એટલે મહત્તમ ઉર્જા ધરાવતી શ્રેણી અને n1 એટલે ન્યૂનતમ ઉર્જા ધરાવતી શ્રેણી. બરોબર છે, એને આધારે તમે નક્કી કરી શકો. ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ આ ક્વેશ્ચન છે એ આપણે આને જોઈ લીધું એટલે હવે આપણને ખબર પડશે 6 માંથી 2 માં જાય છે ને. ચાલો હવે આનો વારો કાઢી લઈએ કે ભાઈ અમને પેલા સર સૂત્ર નહોતી ખબર એટલે ચાલો હવે તમારી પાસે શું છે કે ભાઈ રેખાઓનું સૂત્ર છે. ચાલો મૂકીએ રેખાઓનું સૂત્ર વાળું કે ભાઈ રેખાઓની કુલ સંખ્યા શું સૂત્ર છે સર? n2-n1 +1/2. ચાલો n2-n1 તમે લ્યો, બરોબર છે. અહીંયા છે ને અહીંયા એક ભૂલ છે, અહીંયા n1 આ રીતનું હશે. ચાલો n2 શું છે તમારી પાસે સર? 6, કારણ કે 6 થી 2 એટલે કે આ 12ની કક્ષા છે અહીંયાથી 2 માં આવે છે એટલે 6 - 2 શું થશે? 6 - 2. અહીંયા તમે n2 લ્યો એટલે કુલ ગણતરી કરશો ને એટલે અહીંયા 6 - 2 એટલે 4 + 1. ઓકે, અહીંયા 4 થશે. છેદમાં શું છે? 2 છે જ તો 5 ચોક 20, કારણ કે અહીં 4 5 ચોક 20 / 2 એટલે 10. કુલ રેખાઓની સંખ્યા કેટલી હશે? એમાં 10 હોય છે. ચાલો એટલે હવે અહીંયા ધ્યાન આપો. ચાલો એક હજી ક્વેશ્ચન મૂકી દઉં છું, બરોબર કે નહીં? એટલે તમારથી થશે કે જોઈએ આપણે. ચાલો આમાં પહેલાં તો શું કરશો? સંખ્યાની ગણતરી કરો કે કેટલી રેખાઓ હશે. પહેલાં એ આન્સર આપો, પછી એક એક વસ્તુનો તમારે આન્સર આપવાનો રહેશે કે પહેલાં રેખા કેટલી થશે. ચાલો કુલ વર્ણપટની રેખા એટલે n2-n1 ઇન્ટુ કાઉસમાં n2-n1 +1 / 2. 6 - 3 એટલે કેટલા થશે? 3. 6 - 3 3 + 4 એટલે 4 તેરી 12 12 / 2 એટલે 6 સંખ્યા આવશે રેખાની. હવે 6 સંખ્યા આવે. ચાલો પહેલો ક્વેશ્ચન સોલ્વ. બી શું છે કે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં કુલ રેખાઓની સંખ્યા જણાવો. તો અલ્ટ્રાવાયોલેટમાં હવે 6 માંથી 3 માં આવે છે, એક કરતાં વધારે તબક્કામાં પાછો ફરે છે, બરોબર છે. એટલે 6 માંથી કેમાં આવશે? 5માં. 5 માંથી કેમાં આવશે? 4માં. 4 માંથી કેમાં આવશે? 3માં. એટલે અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં પાછળ આવવું પડે. આથી અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં પ્રાપ્ય થતી રેખાની સંખ્યા કેવી થઈ જાય? 0 થઈ જાય, કારણ કે એ રેખાઓ લાગશે નહીં. દ્રશ્યમાન વિભાગમાં કુલ રેખાઓની સંખ્યા. દ્રશ્યમાનમાં પ્રાપ્ત રેખાની સંખ્યાની ગણતરી. હવે દ્રશ્યમાન વિસ્તાર માટે ઇલેક્ટ્રોનને સેકન્ડમાં કક્ષામાં સંક્રમણ કરવું પડે, બરાબર? સેકન્ડ કક્ષાનું સંક્રમણ કરવું પડે. આથી દ્રશ્યમાન વિસ્તારમાં પ્રાપ્ય રેખાઓની સંખ્યા પણ કેવી હોય? 0, કારણ કે છઠ્ઠામાં એમાં ચાલશે નહીં. લાસ્ટ કે આઈઆર વિભાગમાં કુલ રેખાઓની સંખ્યા. તો આઈઆર વિભાગની સંખ્યાની ગણતરી એ તમારા ઉપર મૂકું છું, કારણ કે n2-3 પાસ્ટન શ્રેણી માટે, બરોબર છે. પાસ્ટન શ્રેણી માટે, બામર શ્રેણી માટે
એ વેલ્યુએશન તમને આપેલી હશે, બરાબર. આને આગળ આપણે લઈએ એટલે એને આધારે તમારે પાસ્ટન શ્રેણી, બામર શ્રેણી માટે અહીંયા વેલ્યુ મૂકવી પડશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો શું છે, ઓકે ચાલો હવે અમુક વેલ્યુએશન છે તરંગ સંખ્યાના ને એના સૂત્ર છે, બરાબર છે. હવે તરંગ સંખ્યા આપી તમને, જો અલગ અલગ વેલ્યુએશન ઇલેક્ટ્રોન છે અલગ અલગ જગ્યાએ જતો હોય તો એને આધારે પણ એક આ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 1/λ RZ² ઇન્ટુ 1/NV² માઇનસ 1/² બરાબર છે. એ વેલ્યુએશન વાળું પણ સૂત્ર છે. એને આધારે તમને N1 ની વેલ્યુ લાઇમન માટે N1 2 3 પાસ્ટન બ્રેકેટ ફ્રુન્ડ અને N2 ખબર છે 2 3 4, કારણ કે આના માટે N3 થી ચાલુ થાય, આના માટે 4 થી ચાલુ થશે, બરોબર છે. R ની વેલ્યુ પણ જો તમને અહીંયા આપી દીધેલી છે, બરોબર છે. R ની વેલ્યુ તમને ગણતરીમાં કોઈ માથાકૂટ કરવાની નથી, કારણ કે R છે એ રીડબર્ગ અચળાંક છે. રીડબર્ગની અચળાંકની વેલ્યુ તમને અહીંયા આપેલી છે. એ જ પ્રમાણે સૂત્રનું તારણ આપ્યું ડેલ્ટા E માટે, તો આ જ પ્રમાણે ડેલ્ટા E માટે લ્યો તો ડેલ્ટા E માટે પણ આ જ સૂત્ર સાબિત, પણ કારણ કે આ સૂત્ર સાબિતીની કોઈ આપણે જરૂર નથી, બરોબર છે. આટલી મોટી સાબિતીની આપણે કોઈ જરૂર નથી. ચાલો બોહરના નિયમની મર્યાદા. બોહરના નિયમની મર્યાદા માટે તો બોહરનો સિદ્ધાંત બહુ ઇલેક્ટ્રોનિયમ માટે માહિતી આપતો નથી. એ ફક્ત એક જ ઇલેક્ટ્રોન, દાખલા તરીકે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન માટે આપી શકે. હવે હિલિયમ માટે ન આપે, પણ હિલિયમના પ્લસ ચાર્જ એટલે જો હિલિયમમાં તમે એક ઇલેક્ટ્રોન ગુમાવી નાખો તો એ સરળતાથી તમને માહિતી આપી શકે. હવે લિથિયમ લ્યો તો લિથિયમના 2 ગુમાવવા પડે તો જ એક ઇલેક્ટ્રોન એની પાસે વધે, તો માહિતી આપે. ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે કોણીય વેગમાનને એટલે કે NH/2π સમાન, એટલે કે બોહરનો સિદ્ધાંત પરથી સમજાવી શકાતું નથી, બરોબર છે. કોણીય વેગમાન બોહરના સિદ્ધાંત ઉપરથી નથી સમજાય. બોહરે ભૌતિક શાસ્ત્રનો પ્રાથમિક નિયમ અને વિકિરણના ક્વોન્ટમ સિદ્ધાંત એકબીજા સાથે સાંકળ્યો છે. તેની કોઈ પણ સિદ્ધાંત સમજૂતી મળતી નથી. માહિતી ઘણી આપી પણ એની સિદ્ધાંતની કોઈ માહિતી તમને મળતી નથી. બોહરનો સિદ્ધાંત વર્ણપટની રેખાનું ચોક્કસ બંધારણ ધરાવતો નથી, બરોબર છે. જ્યારે વધારે વિભેદન શક્તિવાળો સ્પેક્ટ્રોસ્કોપ દ્વારા વર્ણપટને જોવામાં આવે ત્યારે વર્ણપટ રેખાનું ચોક્કસ બંધારણ જોઈ શકાય છે. બાકી એના નિયમ આધારે તમે વર્ણપટનું ચોક્કસ બંધારણ જોઈ શકતા નથી. હવે એ તમને જીમેન અસર અને વિદ્યુતીય ક્ષેત્રમાં હોય તો સ્ટાર્ક અસર, ધ્યાન આપજો. વિદ્યુતીય ક્ષેત્ર હશે તો સ્ટાર્ક અસર, અને જો ચુંબકીય ક્ષેત્ર હશે તો એને ઝીમાન અસર તરીકે વર્ણપટ રેખાનું વિભાજન સમજાવવામાં એ શું પડ્યો તો નિષ્ફળ પડ્યો. તેણે એવી કોઈ માહિતી આપી શક્યો નહોતો. ચાલો હવે પરમાણુ માટે જોઈએ તો દ બ્રોગલીનો સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો સિદ્ધાંત તમારા માટે ઇમ્પોર્ટન્ટ બને. દ બ્રોગલીએ કેવો નિયમ આપ્યો હતો ને હાઇઝનબર્ગે, તો શું માહિતી છે કે પહેલા આપણે દ બ્રોગલીનો નિયમ જોઈએ કે પ્રકાશનો તરંગ છે, લુઈસ દ બ્રોગલી આપેલો, બરાબર. પ્રકાશનો તરંગ સ્વભાવે વિવર્તન અને વ્યતિકરણ આપે. વિવર્તન અને વ્યતિકરણ એટલે શું થશે? વ્યતિકરણ એટલે શું થશે કે દાખલા તરીકે આ તમે 2 ભાગ કરો અને પાણી જેમ તમે અહીંથી આમ વહેવડાવતા હોય, બરોબર છે. પાણી જેવું અહીંથી બહાર નીકળે ને દીકરા, પાણી બહાર નીકળે એટલે આમ રીતના એ ફેલાઈ જાય, કારણ કે છોટા સ્ત્રોતમાંથી આવતું હોય ધીરે ધીરે શું થશે એ ફેલાઈ જાય. એ જ રીતે પ્રકાશ એવી રીતના થશે. એટલે પ્રકાશનું કિરણપુંજ ઉર્જા, કણો અને ફોટોન જેવા લાગુ પાડે છે, બરોબર છે. એટલે વિવર્તન અને વ્યતિકરણ એ 2 વેલ્યુએશન છે. એ 2 વેલ્યુએશન એક તરંગ સંખ્યાને આધારે કે દ બ્રોગલીના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્બડા જે એના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, લેમ્બડા પ્રપોર્શનલ ટુ 1/p. p ની વેલ્યુએશન આપણને ખબર છે, p ઇઝ ઇક્વલ ટુ mv, બરોબર છે. દળ અને એનો વેગ, બરોબર છે. એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/T π, કારણ કે પ્રપોર્શનલ ટુ કાઢો તો અચળાંક મળશે પ્લાન્ક અચળાંક h. આ વેલ્યુએશન આપણને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv, બરોબર છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv છે. આપણે જોઈએ કે એના આધારે એ કઈ દાખલા છે આપણી પાસે હાલ પૂરતા, બરોબર છે. પછી આગળ જે પેલા દાખલા છે લેમ્બડા વાળા બામર શ્રેણીની તરંગ લંબાઈ શોધો ને બધા હું અહીંયા મૂકતો રહીશ. બોહરના નિયમની પરમાણુની મર્યાદા પૂરી થાય. ચાલો આ દાખલો શું કહે છે જોઈએ. ત્યાં સુધીમાં હું આને નીચે લઈ લઉં. ઓકે ચાલો શું કહે છે દાખલો જોઈએ. એ દ્રવ્યનો એક કણ છે જેનું વજન 1 મિલીગ્રામ છે. ઓકે, મિલીગ્રામ છે એને પહેલાં તો ગ્રામમાં ફેરવી નાખો. એટલે ગ્રામમાં ફેરવો એટલે 1 મિલીગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 × 10⁻³ ગ્રામ. ઓકે ચાલો મિલીગ્રામને તમે ગ્રામમાં ફેરવી નાખો.
શું છે વેગ આપ્યો છે. વેગ આપ્યો છે 4.5 ગુણ્યા 10⁵ સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર છે, સેન્ટીમીટર પર સેકન્ડ છે, એમને રહેવા દો. એચની વેલ્યુ અર્ગમાં આપી છે એટલે સેકન્ડમાં મેં રહેવા દીધી છે. બરાબર છે, બધી વેલ્યુ છે તમારી પાસે, મૂકી દો. શું થશે સર? એચ તમારે મેળવવાનું શું છે? તરંગ લંબાઈ. દેટ મીન્સ તમારે લેમડાને જ કરતા રહેવા દેવાનું રહેશે. એટલે h/mv. એચની વેલ્યુએશન તમારી પાસે છે 6.652 × 10⁻⁻27 ડિવાઈડ બાય વોટ ઇઝ ધ વેટ ઓફ એક મોલેક્યુલ્સ માટે 1 × 10⁻³ ગ્રામ. આ છે અર્ગ અને સેકન્ડ ઇન્વર્સ છે, સેકન્ડ જ છે, પર સેકન્ડ છે એટલે હું રહેવા દઉં છું. વેગ છે 4 ગુણ્યા 10⁵. બરાબર છે. આનું કેલ્ક્યુલેશન જ્યારે તમે કરશો એટલે કેલ્ક્યુલેશનને અંતરે આવશે 1.4722 અને ઘાતની જો સર કરશો એટલે 10⁻29. ધેર ઇઝ યોર આન્સર. ઓકે, ચલો આ ક્વેશ્ચન જોઈએ કે ભાઈ તરંગ લંબાઈ ગણો, એવું આપણને એ લોકો કહે છે. ચાલો આને થોડુંક હજી નીચે ધક્કો મારી દઈએ એટલે આપણા માટે જગ્યા. ચાલો, શું કહે છે? જો એક ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 ગુણ્યા 10⁻31 કિલોજૂલ હોય અને પ્રકાશનો વેગ 1/10 હોય, દેટ મીન્સ તમારી પાસે દળ કેટલું આપેલું છે? દળ આપ્યું છે સર m = 9.1 × 10⁻31 kg. વોટ ઇઝ વેગ? વેગ છે 1/10 છે. તો આ એચની કિંમત તમને આપેલી છે, તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી થશે? તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ માટે આપણે આગળ ચર્ચા કરવાની રહીએ. બરાબર છે. તો પહેલાં તો એક કામ કરીએ, આ વેલ્યુએશન માટે છે ને વેગ માટેનું માથાકૂટ અહીંયા કરી લઈએ. તો વેગ આધારે તમે જોશો તો સીની વેલ્યુ મૂકશો, કારણ કે આપણે લઈએ તો બરાબર છે સી અને વેગ આધારિત કહીએ તો સી અને વેગ વચ્ચેનો જે સંબંધ છે એટલે 1/10. હવે સી માટે 3.0 ગુણ્યા 10 બરાબર છે, 10 કેટલી થશે? 8, કારણ કે પ્રકાશનો વેગ. હવે આને ફેરવું એટલે 3.0 ગુણ્યા 10 7 થઈ જાય. બરાબર છે. બસ હવે વેલ્યુ મૂકો. લેમ્બડા = h/mc. પ્લાક અચળાંક છે તમારી પાસે? હા સર, આર્યો. તમારી પાસે m છે, આર્યો. સર તમારી પાસે સી, કારણ કે સીની વેલ્યુ મૂકવાની થશે ને એટલે સી છે તમારી પાસે, તો અહીંયા સી લઈ લો. ઓકે, એટલે તમને અહીંથી મળી જશે. ચાલો, એટલે લગભગ હવે તમે આઈ થિંક તમને બધી માહિતી તમને મળી ગઈ હશે. ઓકે, ચાલો તો આપણે આગળના જે થિયરી છે એના ઉપર આગળ વધીએ કે ઉપરના બધા જ આઇન્સ્ટાઇન સમીકરણો પ્લાન્ક ક્વોન્ટમ સિદ્ધાંત અને પ્રકાશ તરંગની સિદ્ધાંત દ્વારા સાબિતી કરી શકાય. ધેટ મીન્સ E = mc². ઓકે, E છે ઉર્જા છે, m છે પદાર્થનું દ્રવ્ય છે અને p c છે શું છે? પ્રકાશનો વેગ છે. આપણને આ સૂત્ર આગળ આપણે જોઈ લીધા છે. બરાબર છે, એટલે હું અહીંયા ચર્ચા એની કરતો નથી, કારણ કે આ સૂત્ર આપણે છે એ આગળ જોઈ લીધા છે. ચાલો, બોહરનો સિદ્ધાંત છે અને એની કે દ બ્રોગલી વાત કે દ બ્રોગલીના સિદ્ધાંત મુજબ જે રીતે ન્યુક્લિયસની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની પ્રકૃતિ તેના કેન્દ્રના આસપાસ ફરતા કક્ષાના વલાયકાર તરંગ રીતે જોવા મળે છે. જો ઇલેક્ટ્રોન તરંગ તરીકે ગણવામાં આવે તો બોહર દ્વારા આપેલો ક્વોન્ટમ સિદ્ધાંત સાથે સુસંગત થાય છે. જો તમે ઇલેક્ટ્રોનને તરંગ આધાર, કારણ કે ઇલેક્ટ્રોન છે એ ગતિ આમાં કરશે, બરોબર છે, એમ નીચે જશે, શૃંગગર્ત એ રીતે કરશે. જો વલય કક્ષાની ત્રિજ્યા r હોય તો તેનો પરિઘ કેટલો થાય? ઓલવેઝ સર 2πr. પરિઘ કેટલો થશે? 2πr. તો આપણે જાણીએ કે mvr સિદ્ધાંત આપણે આગળ લખેલો છે. તો mvr અથવા તમે એને 2pr તરીકે પણ લઈ શકો. એટલે 2pr = nh/mv. બરોબર છે. mv છે એ છેદમાં જશે અને 2pi ઉપર આવશે અથવા 2pi nh, કારણ કે h અને p છે એ દ બ્રોગલી સમીકરણ માટે લેમ્બડા થશે. આ વેલ્યુએશનને તમે આગળ વધારો એટલે 2πr × લેમ્બડા. બરોબર છે. હવે n લેમ્બડા માટેની વેલ્યુ મૂકી દો. લેમ્બડા = h/mv. ઓકે, ચાલો, mvr શું થશે? mvr = nh/2π. બરોબર છે. અને mvr કોણીય વેગમાન છે, જે h અને 2π શું છે? એનો પૂર્ણ ગુણાંક છે. એટલે આ વેલ્યુએશન જો તમે 5મી કક્ષાના તરંગની સંખ્યા જોવો એ પ્રમાણે છઠ્ઠામાં જુઓ તો છઠ્ઠામાં શું થાય? એમ 5 જ ભાગ હતા, 1 2
3 4 અને 5 અને જો તમે છઠ્ઠામાં જુઓ તો અહીંયા 1 2 3 4 5 ને 6 એટલે એની ગતિમાં છે એ ફેરફાર જોવા મળે છે. ઓકે, રાઈટ છે, અને ગતિમાં તમે એનો ફેરફાર જોઈ શકો છો. બરાબર છે. હવે એને આધારિત અમુક ક્વેશ્ચન હોય, બરાબર છે, એ આપણે ક્વેશ્ચન એક એક લેતા જઈએ. ચાલો, આ ફર્સ્ટ ક્વેશ્ચન પાછો એને આધારિત જેવો તો જ છે, બરાબર છે કે નહીં? ચાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી પાસે. ચાલો જુઓ શું છે કે સોડિયમ આપ્યો છે, એની તરંગ લંબાઈ આપી છે 5894 એંગસ્ટ્રોમ. તરંગ લંબાઈ વાળો ફોટોનનું દળ શું હશે? પ્રકાશનો વેગ એના માટે આપી દીધો છે, પ્રકાશનો વેગ આપી દીધો છે, પ્લાન્ક અચળાંક આપી દીધો છે, બરોબર છે. તો પેલા માટે તો આપણી પાસે સૂત્ર શું થશે કે સૂત્ર થશે સર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mc. હવે h/mc છે, બરોબર છે, તો એને હવે હું ફેરવીને ધ્યાન આપજો એમને કરતા બનાવું એટલે h/c/લેમ્બડા, કારણ કે તમારે શું મેળવવાનું છે? એનું દળ મેળવવાનું છે. દળ મેળવવાનું છે, કામ કર્યું એંગસ્ટ્રોમ છે એને મીટરમાં ફેરવવું પડશે. તો જો એંગસ્ટ્રોમ છે એને મીટરમાં ફેરવ્યું એટલે 5894 એંગસ્ટ્રોમ છે એને મીટરમાં ફેરવીએ તો 5894 ગુણ્યા 10⁻10 મીટર. ઓકે, મીટરમાં વેલ્યુએશન તમે ફેરવશો એટલે અહીંયાથી વેલ્યુએશનની જે તમે આન્સર છે તમે મૂકી શકો, બરોબર છે. h ઇઝ ઇક્વલ ટુ 6.6252 ઇન્ટુ 10⁻34 ડિવાઈડ બાય c ની વેલ્યુએશન 3 ઇન્ટુ 10⁸ અને આ જે છે એંગસ્ટ્રોમની વેલ્યુ 5894 ઇન્ટુ 10⁻10, બરોબર છે. આની વેલ્યુએશનની ગણતરી કરશો એટલે જવાબ આવશે 3.746 ગુણ્યા 10⁻36, બરોબર છે. કિલોગ્રામમાં મેં લીધેલું છે, ગ્રામમાં લેવું હોય તો તમારી ઈચ્છા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. લગભગ આઈ થિંક મેં લગભગ દાખલા તો લઈ લીધા છે એક એક સમજાવવા પૂરતા. એક આ તમારા માટે ડીપીપી સમજો કે હોમવર્ક સમજો, બરોબર છે. અહીંયા મૂકું છું, અહીંયા હું લખી નાખું છું, બરોબર છે. હોમવર્કના હું પ્રશ્ન મૂકું છું, તમે ચેક કરી લેજો, બરોબર છે. તો આપણે અહીંયા આજ સુધી રાખીએ, પછી આવતા લેક્ચરમાં આપણી પાસે બે થિયરી છે પરમાણુ, કારણ કે પરમાણુ બંદર એક લેન્ધી ચેપ્ટર છે. એક હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત રહેશે આપણી પાસે, અને પછી લાસ્ટમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે, બરોબર છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી તો કંઈ હાર્ડ નહીં પડે, એકદમ ઇઝી છે, એ આવડી જશે. હવે આ એક તમારે, ચલો આ એક વસ્તુ છે હું તમને કરાવું છું, બરોબર છે. એક બહુ સરસ દાખલો છે. આના માટે હોમવર્ક માટે તો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો, બરોબર છે. પછી આગળ જઈને વિડીયો થોડોક જ્યારે યુટ્યુબમાં મુકાય ત્યારે સ્ક્રીનશોટ લઈ શકો. ચાલો, લાયમન શ્રેણી અને બામર શ્રેણી માટે શું મેળવવાનું છે? લેમ્બડાનો ગુણોત્તર છે, લાયમન શ્રેણી માટે અને બામર શ્રેણી માટે. હવે આપણને ખબર છે કે E ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, E proportional to V. What is V proportional to? V proportional to 1/λ. Okay, V proportional to 1/λ. હવે તમને પેલી જ વસ્તુ લાયમન શ્રેણીના મહત્તમ અને બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ, લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ, બરોબર છે. એટલે એના માટે હું લખી નાખું લેમ્બડા. એ જ પ્રમાણે બામર શ્રેણી માટે એની તરંગ લંબાઈ. હવે લાયમન શ્રેણી અને બામર શ્રેણી માટે મૂકે તો 1/λ, કારણ કે એની ઉર્જા મેળવન છે. આ પ્રમાણે 1/λ કોના માટે? બામર માટે. તો અહીંયા લાયમન માટે L લખી નાખો, બામર માટે B લખી નાખો, બરોબર છે. એટલે આની વેલ્યુએશન તમે લ્યો તો R લાયમન શ્રેણી હશે એટલે 2 અને 3, પણ 2 નું આપણે શું આપવું પડશે? સ્ક્વેર. ઓકે, એ જ પ્રમાણે તમે લ્યો તો બામર શ્રેણી માટે લ્યો તો બામર શ્રેણી માટે શું થશે? 1 અને 2, તો R1² - 2². આનું સાદું રૂપ આપો, RR કેન્સલ થશે, સાદું રૂપ આપશો એટલે ફાઇનલિસ્ટ જે આન્સર આવશે, બરોબર છે, ફાઇનલ આન્સર છે એ તમારો 5/27 રહેશે, બરોબર છે. એટલે આ વેલ્યુ આધારિત તમે આવા દાખલાઓ ગણી શકો. ધ્યાન આપજો, મેં તમને જે હોમવર્કમાં આ જે 3 થી 4 ક્વેશ્ચન આપેલા છે, બરોબર છે, જાતે હોમવર્કમાં ટ્રાય મારજો, બરોબર. ન આવડે તો પછી આપણે એને સોલ્યુશન કરશું, બરોબર છે, અથવા સોલ્યુશન એનું આપશું. ચાલો.